જૂનાગઢમાં ગિરનાર સીડી યાત્રિકો માટે ફરી શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ યાત્રિકો માટે ગિરનારની સીડી પુનઃ શરૂ કરવામાં આવી। 11 જુલાઈએ ગિરનાર સીડી પરથી સાવજે બાળકનો શિકાર કરવાની આ ઘટના બની હતી। યાત્રિકોની સલામતી માટે તંત્ર દ્વારા યાત્રિકો માટે ગિરનાર સીડી બંધ કરવામાં આવી હતી। વન વિભાગે 3 સિંહને પકડીને પાંજરે પૂર્યા, જેમાં 2 સિંહ અને 1 સિંહણ। हमारा एक तमन्ना थी कि हमारा 11 किलो पेड़ा लेके हम इधर आए थे, लेकिन हमको रास्ते में मालूम गिरा कि कल ऐसा एक 11 साल के बच्चे के एक दुर्घटना घटी है और उसको लॉयन उठा के लेके चला गया है। तो लेकिन कल पूरा सीढ़ी बीड़ी सब बंद था, रोपे 5-4 दिन से कुछ तो बंद है, लेकिन आज से सुबह से फिर पायरी का चालू हो गया है और सब भाविक भीड़ से सब जा रहे हैं। हमको बहुत आनंद हुआ है। तो आ तरफ डोली एसोसिएशनના પ્રમુખનું કહેવું છે કે ગિરનાર ચડવા આવતા યાત્રિકોની સામે અથવા આસપાસ જો સાવજ આવી જાય તો તેને ચેન ચાળા ન કરો। સરકારશ્રી તથા ફોરેસ્ટ ખાતાશ્રી, પોલીસ ખાતાશ્રી સૌએ સાથે મળીને કલેક્ટરશ્રી આ સીડી ખુલ્લી મૂકી દીધી છે। ગિરનાર જવા માટે અટાણે ઓછામાં ઓછા 5000 ઉપર માણસ પબ્લિક ગયું છે। દુકાનવાળા તથા ડોળીવાળા પણ બધા ગયા છે ડોલીમાં બેસીને। તો આ એક હવે હું જનતાને અપીલ કરું છું, તો પાછો ગિરનાર આપણો ધમધમતો થઈ ગયો છે। સૌને એક ખાસ અપીલ છે કે હવે ક્યાંય એવો બનાવ ન બને જ્યારે કોઈ સિંહ નીકળે તો આપણે કોઈ પબ્લિક પણ એને કોઈ રંજન ન કરે।